સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ એ લોયાની અંદર પધાર્યા છે. લોયામાં રહી મહારાજે એક અભૂતપૂર્વ ઉત્સવ એટલે શાકોત્સવ, અને મહારાજ પ્રતિદિન એ લોયાની અંદર જ્ઞાન વાર્તા થતી. પ્રતિદિન થતી જ્ઞાન વાર્તા, એમાંય ઉત્તરાયણની પૂર્વ દિવસે એટલે કે આગળના દિવસે મહારાજ એ માઘ માસ અને ઉત્તરાયણના દાનની મહિમાની વ્રતની વાત કરી છે. મહારાજ કહે, માઘ વ્રત જો વિધિવત કરે તો જીવનમાં જાણતા અજાણતા થયેલા પાપો હોય એનો નાશ થાય. સમાપ્તે તુ વ્રતે દયાદ્રામ વૃષમ ચ દ્વિજાતયે ચાંદ્રાયણેન ચૈકેન સર્વ પાપ ક્ષયો ભવેત. એ માઘ માસને વિશે વિધિવત ચાંદ્રાયણ વ્રત કરે તો એના તમામ પાપનો નાશ થાય. ઉદ્યાપન સહિત કરેલું આ જે ચાંદ્રાયણ વ્રત એ આલોકની અંદર પણ એ ઇહલોકે ધનારોગ્યમ, ધન સમૃદ્ધિ પ્રદાન કરનારું છે, આરોગ્ય પ્રદાન કરનારું છે, સુખ પ્રદાન કરનારું છે, સૌભાગ્ય પ્રદાન કરનારું છે. પ્રાપ્નુયાત પરલોકે ચ શક્રસ્ય સદને સ્થિતમ વિષ્ણુ પ્રીતયે કૃતે ત્વસ્મિન પ્રાપ્નુયાત ધામ વૈષ્ણવમ. જો નિષ્કામ ભાવથી આ વ્રત કરવામાં આવે તો ભગવાનના ધામની પ્રાપ્તિ ચોક્કસ થાય એવું આ વ્રત. ચાંદ્રાયણનો વ્રતનો વિધિ કયો? બીજા જ દિવસે ઉત્તરાયણ હતી, એટલે ઉત્તરાયણના દિવસે મહારાજે એ મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય. ઉત્તરાયણના દિવસે મહારાજે ખૂબ એટલે ખૂબ અહીંકાને કહ્યું, તતો પ્રભાતે ભગવાન પર્વ સ્નાનમ તિલોદકૈ. તલથી મહારાજે સ્નાન કર્યું, તલથી સ્નાન કર્યું. કૃત્વા દદૌ બ્રાહ્મણેભ્ય તિલ પાત્રાણિ કાંચનમ. સોનાના પાત્રની અંદર એ તલ ભરી અને એ ભારે ભારે દક્ષિણાઓ પણ એ બ્રાહ્મણોને આપી છે. 1000 ધાબળા, 1000 રૂની ભરેલી ડગલીઓ, 1000 અંગરખાઓ, અને એ બધું જ બ્રાહ્મણોને દાનમાં આપ્યું છે. એટલું જ નહીં, એ સિવાય પણ ઈચ્છિત ભોજન જમાડી બીજી પણ ભારે ભારે દક્ષિણાઓ પણ મહારાજે બ્રાહ્મણોને દાનમાં આપી છે. અને એ દિવસે મહારાજે ઈચ્છારામભાઈનો જે ઉતારો છે, ઈચ્છારામભાઈનો ઉતારો ધર્મકુળ આવી ચૂક્યું છે. એટલે જે જગ્યાએ ઈચ્છારામભાઈને ઉતારો આપવામાં આવ્યો છે એ જગ્યાએ મહારાજે ત્યાં જમવા માટે પધાર્યા છે. મહારાજ ઈચ્છારામભાઈના ઉતારે જમવા માટે પધાર્યા એટલે ત્યાં અદ્ભુત રાત્રે મહારાજ જમી
ઉત્તરાયણના દિવસે ઈચ્છારામભાઈનો ઉતારો જે જગ્યાએ છે ત્યાં રાત્રિ સભા કરી છે. સભાની અંદર ભાગવતનો પંચમ સ્કંદ અને એમાં 5મો અધ્યાય, પંચમ સ્કંદનો 5મો અધ્યાય. સંતર્પ્ય ધાર્મિશ્ચ મુનિન સદન્નૈર્ભાતૃ નિવાસે સ્વયમપ્યભુક્ત રાત્રૌ સદસ્થ સ ઉપાદિશત સ્વાન સ્વસંમતામ શ્રી ઋષભોક્ત શિક્ષામ. ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને જે ઉપદેશ આપ્યો છે, ઋષભદેવ ભગવાને શું ઉપદેશ આપ્યો છે? ભક્તો, આમ તો આ પ્રસંગે ઋષભદેવ ભગવાનનું ચરિત્ર જીવન સમસ્ત અધ્યાત્મના માર્ગે ચાલનારો મોક્ષ માર્ગનો પ્રવાસી હોય એના માટે બહુ એક કેડી રૂપ છે. કેડી રૂપ એટલા માટે છે કે ઋષભદેવ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન તો પોતાના પુત્રને ઉપદેશ આપ્યો છે, એ સમગ્ર જીવન તો ઉત્તમ છે, આપણને નવી દિશા આપે એવું છે. પણ એનાથી મજાની વાત એ કે જ્યારે જીવ પરમાત્માના માર્ગે ચાલે ને ત્યારે એના યોગથી, કારણ કે એના હૃદયમાં, એના અંગમાં ભગવાન વ્યાપીને રોમે રોમ મહારાજ હોય, ભગવાન હોય, એટલે એ જે બોલે વાણી ફળીભૂત થાય. એ જે બોલે એ આમ લોકમાં ચારે બાજુ એવું બનતું હોય. એટલે અને દુનિયામાં તો ચમત્કારને નમે છે દુનિયા. એટલે પ્રજા એ ઋષભદેવ ભગવાનની પાછળ ગાંડી થયેલી. અને ઋષભદેવ ભગવાન અધ્યાત્મ માર્ગનો પ્રવાસી હોય, ક્યારે લોક કીર્તિમાં બંધાવું નહીં. લોક કીર્તિમાં બંધાવું નહીં એટલું જ નહીં, એ ધન સમૃદ્ધિ, લોક કીર્તિ અને દેહાભિમાન આ બધા છે ને એ ભગવાનના માર્ગે જતા વચ્ચે અટકવાના ઠેકાણા છે. ત્યાં જીવ અટકી જાય, આવરણો છે માયાના. તો એ મોક્ષ માર્ગનો પ્રવાસી હોય એ કેટલો સાવધાન રહે. ઋષભદેવ ભગવાન જ્યારે એ રાજપાટ ભરતજીને સોંપીને ચાલી નીકળ્યા ને, તો એની લોક ચાહના કેવી હશે, પ્રજા એને કેટલી ચાહતી હશે કે પ્રજા પણ ભરત એ ઋષભદેવની સાથે પાછળ પાછળ ચાલવા માંડી. કીર્તિનો કાદવ ક્યાંક મોક્ષ માર્ગના પ્રવાસીને ફસાવી ન દે એટલા માટે ઋષભદેવ ભગવાન જાણી જોઈને એ કીર્તિના કલંકમાંથી, કીર્તિના કાદવમાંથી મોક્ષ માર્ગના પ્રવાસીએ છૂટવું જોઈએ, સાવધાની રાખવી જોઈએ એવો બોધ આપવા માટે એ ઈરાદાપૂર્વક ગાંડા જેવું વર્તન કરે. પણ પ્રજાને ખબર કે એ ગાંડા નથી, એ તો કરે છે. પ્રજા એની પાછળ ચાલે. એટલે વળી પાછું તો કે ભૂખ લાગી હોય, આખો દિવસ ખાધા પીધા વિના હોય અને એમાં મુખમાં પથરું મૂકે, લે ખા, ખાવું છે, ભૂખ લાગી છે, લે ખા. મુખમાં પથરો મૂકે. અરે જે જગ્યાએ મળમૂત્રનો ત્યાગ કર્યો ત્યાં જ બેસી રહીએ. એવું વિચિત્ર માનવ બુદ્ધિથી બેહુદું લાગે એવું વિચિત્ર પ્રકારનું વર્તન એ ઋષભદેવ ભગવાન કરતા હતા. કીર્તિના કાદવમાંથી છૂટવા માટે પ્રજાને ખબર હતી, પણ એના શ્રી અંગમાંથી દિવ્ય સુગંધ છૂટતી હતી અને એ સુગંધથી પ્રજા એની તરફ ખેંચાતી હતી. અને એક સમય એવો આવ્યો કે દાવાગ્નિમાં શરીર બળી ગયું. આ એ ઋષભદેવ ભગવાન છે, એનું સમગ્ર જીવન મોક્ષ માર્ગના પ્રવાસી માટે એક આદર્શ રૂપ છે, પ્રેરણા રૂપ છે. એ બાપ કેવો હશે ભક્તો? આ ઋષભદેવ ભગવાન એના 100 પુત્રો હતા.
બાપે કેવો ઉપદેશ આપ્યો હશે. દુનિયામાં એવા કેટલા બાપ મળે કે જે પોતાના દીકરાને આ સંસાર નાશવંત છે એનાથી ભજન કરી લેવું, એનાથી ભજન કરી લેવું. આ મનુષ્ય જન્મ એ ભોગ ભોગવવા માટે નહીં, પણ પરમાત્માનો યોગ સાધવા માટે ભગવાનને આપ્યો છે. આવી વાત કરે બાપ, વાત કર્યો એ કેવા બાપ હશે? એ ઉપદેશ કેવો હશે કે જે ઉપદેશ સાંભળી અને એના 100 દીકરામાંથી 81 દીકરા તો સાધુ થઈ ગયા. સંન્યાસ માર્ગ પસંદ કર્યો. 9 દીકરા યોગેશ્વર કહેવાયા. જ્ઞાનને આત્મસાત કરી 9 યોગેશ્વર એટલે કે કુલ 90 થયા. એક મોટેરા ભરતજી એને સમગ્ર પૃથ્વીનું સામ્રાજ્ય સોંપ્યું અને એની નીચે બીજા 9 દીકરાઓને ખંડ ખંડના અધિપતિ બનાવ્યા ભરતજીના અનુશાસનમાં રહીને. આવી રીતે પણ જે બાપ પોતાના દીકરાને 90 દીકરાને, આમ તો ઘરે રહ્યા ભરતજી, પણ એ બાપનો ઉપદેશ કેવો હશે કે સમય થાય એના પહેલા દીકરો પણ રાજપાટ દીકરાને હોપીને વનમાં તપસ્યા કરવા નીકળી જાય. બાપે કેવો ઉપદેશ આપ્યો હશે, કેવા સંસ્કાર ધર્મીને એ પૂર્યા હશે કે જે હૈયા સોસરા નીકળી જાય. જે ઉપદેશ સાંભળી અને એ 100 દીકરાઓ પૈકી એ જે 81 દીકરા સાધુ થયા, 9 યોગેશ્વર થયા અને કુલ 10 જે સંસારમાં રહ્યા એ પણ એ જનકની પેઠે વિરક્ત અવસ્થામાં રહ્યા. એ ઉપદેશ કેવો હશે? તો એ જે ઉપદેશ આપ્યો તો ભરતજી આદિ 100 દીકરાઓને ઋષભદેવ ભગવાને, એટલે ભાગવતના 5મ સ્કંદનો 5મો અધ્યાય. ઋષભદેવ ભગવાન, ઋષભદેવ એ પોતાના દીકરાઓ બેઠા છે અને કેવો જ્ઞાનોપદેશ આપે છે. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિદ્ભુજામ યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધયે દસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ મહત સેવા દ્વારમાહુ વિમુક્તે તમોદ્વારમ યોષિતામ સંગી સંગમ. ઋષભદેવ ભગવાન પોતાના દીકરાઓને કે સાંભળો, આ માણસનો જન્મ કેવળ સાંસારિક વિષય ભોગવવા માટે નથી મળ્યો. એ વિષય ભોગવવા માટે નથી એમ કેમ કહી શકાય? વિષય ભોગવવા માટે નથી આ માનવ દેહ એમ કેમ કહી શકાય? તો ભરતજી આદિક 100 દીકરાઓની બાપ એમ કહે છે કે આ માણસનો જન્મ એ વિષય ભોગ માટે નથી. એ શું કામ? તો કે વિષય ભોગ તો પશુ પક્ષી આદિક યોનિમાં બધે ભોગવ્યા જ છે. એ બુંડ કૂતરા આદિ જે દેહમાં 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં ગયા હશું ત્યાં ઓછા વિષય ભોગવ્યા છે. બુંડનો દેહ આવ્યો હશે ત્યારે કેટલી પત્નીઓ કરી હશે, કેટલા ભોગ ભોગવ્યા છે, કેટલા ભોગ ભોગવ્યા છે. પણ હવે તો માણસના જન્મમાં અને પશુના જન્મમાં ફરક શું? તો કે ભગવાને બુદ્ધિ આપી છે. બુદ્ધિ આપી છે અને બુદ્ધિ એટલા માટે આપી છે, આપણે આગળ કથા આવી ગઈ. સુખદેવજી મહારાજને જ્યારે જનક રાજાએ કીધું કે આ દુનિયામાં નકામમાં નકામી વસ્તુઓ લઈ આવો, અને સુખદેવજી મહારાજ જ્યારે ભૂમંડળ ઉપર સૌથી નકામી વસ્તુ લેવા ગયા પણ ઉકરડા સામે દ્રષ્ટિ કરી જેની કોઈ કિંમત નથી સ્થૂળ દ્રષ્ટિએ, બાહ્ય દ્રષ્ટિએ, તો ત્યાં જોયું તો ઉકરડા પાસે નજીકમાં જાય તો એમાં પણ નાના નાના જીવડાઓ હતા. થયું કે હું એને નકામો કેમ કહી શકું? એ તો બિચારા પ્રેમથી
એ ઉકરડા ઉપર બેઠા છે, એનું એક ભોજન છે, એ રે છે, એનું ઘર છે, તો નકામું કેમ કહેવાય? આખી બ્રહ્માંડમાં બધે ફરી વળ્યા પણ કોઈ જગ્યાએ નકામી વસ્તુ ન મળી. અને છેવટે એ સુખદેવજી મહારાજને એટલો વિચાર આવ્યો કે હું બધે ફર્યો પણ પેલો કૂતરો શું કામ થયો, બિલાડી શું કામ થઈ, ભૂંડ શું કામ થયું? એનું કારણ શું? તો બધા પ્રશ્નનો એક જ ઉત્તર મળ્યો, એનું કારણ મનુષ્ય જન્મ. શું કારણ મળ્યું? કૂતરાનો દેહ આવ્યો એનું કારણ શું? તો કે માણસનો જન્મ. ભૂંડનો દેહ લેવો પડે એનું કારણ શું? તો કે માણસનો જન્મ. આવી નીચ યોનિમાં અરે કેટલાક એવા જીવજંતુઓ જોયા, પશુઓ જોયા કે ભયંકર રોગની પીડામાં ત્રસ્ત હતા. દયા આવે આપણે, પણ વળતો વિચાર આવે કે એને આવું રોગ કેમ થયો હશે? અને જંગલના પશુ હોય એને ક્યાં કોણ પાટો બાંધવા જવાનું છે, ક્યાં એને કોઈ દવા લગાડવા જવાનું છે? એ ભયંકર પીડાની વચ્ચે રીબાઈને મૃત્યુ પામે. જોઈએ તો આપણું હૈયું કંપી જાય. ત્યારે ભરતજીને વિચાર આવ્યો કે એની આ અવસ્થા શું કામ આવી હશે? જો પાછળ દ્રષ્ટિ કરી તો ખબર પડી શું કારણ છે, તો કે મનુષ્ય જન્મ. જેટલા દુઃખો દુનિયામાં જોયા, જ્યાં ભરતજી સુખદેવજી મહારાજ જ્યાં ભૂમંડળમાં જ્યાં વિચરણ કર્યું, જ્યાં દ્રષ્ટિ કરી, જે જોયું ને બધાના કારણમાં એક જ વસ્તુ દેખાણી, માણસનો જન્મ. એક જ વસ્તુ નજરે ચડી એને, માણસનો જન્મ. શું કામ? એની આવી ગતિ થઈ એનું કારણ માણસનો જન્મ છે. અને ત્યારે જનક રાજા પાસે આવ્યા. જનકે કીધું લાવો મારી દક્ષિણા. ત્યારે સુખદેવજી મહારાજે હાથ જોડીને કીધું કે જો ભગવાનનું ભજન આ દેહથી ન થાય ને તો સૌથી નકામામાં નકામી ચીજ હોય તો એ છે માણસનો જન્મ. વાસ્તવિકતા એનું કારણ એ છે, જો સાંસારિક ભોગો ભોગવવામાં માણસનો જન્મ ખર્ચે જીવ તો 84 લાખના રવાડે ચડે. તો વાસ્તવમાં માણસનો જન્મ છે શેના માટે? તો કે 84 લાખની લાઈન હજી ભોગવવાની બાકી હોય, પણ જો માણસનો જન્મ આવે ને ત્યારે જો પ્રભુ ભજી લે ને તો જન્મ અને મરણના ફેરા ટળી જાય. તો ભગવાને વાસ્તવમાં માણસનો જન્મ ભોગવવા માટે નહીં, પણ એક મોક્ષની તકના રૂપમાં આપ્યો છે. મોક્ષની તકના રૂપમાં માણસનો જન્મ આપ્યો છે. એટલા માટે કહે છે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધયેત અસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. એટલા માટે આ માનવ દેહથી કેવળ તપશ્ચર્યા કરી આત્મશુદ્ધિ કેળવાની છે. અને આત્મશુદ્ધિ કેળવી અને પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે આ માણસના જન્મથી. તપ કરીને આત્મશુદ્ધિ કેમ થાય? મૂંઝવણ થતી હશે ત્યારે બીજો રસ્તો બતાવ્યો. બાપ બતાડે છે. બાપ બતાડે છે. શું કે છે બાપ? મહત સેવામ દ્વારમ આહુર વિમુક્તે તમો દ્વારમ યોષિતામ સંગી સંગમાં. સાધુનો સંગ, મહત સેવા, સાધુની સેવા. સત્પુરુષના સંગથી મોક્ષનું દ્વાર ઉઘાડું થાય અને અસત્પુરુષ દુર્જનના સંગથી એ નરકનું દ્વાર ઉઘાડું થાય. એટલા માટે મહાન તસ્તે સમચિત્તાહ પ્રશાંતા વિમન્વય સુહૃદ સાધવોએ. તો સાધુનો સંગ કરવાથી મોક્ષનું દ્વાર ઉઘાડું થાય એ વાતમાં સમજણ ન પડી. અને દુર્જનનો સંગ કરીએ તો નરકનું દ્વાર, દુઃખો ઊભા થાય. ને સત્પુરુષનો સંગ કરીએ, સજ્જનનો સંગ કરીએ તો સુખ થાય. એ બે વાતમાં કઈ મેળ ન પડ્યો. ત્યારે કે છે કેમ સત્પુરુષનો સંગ કરે, સત્પુરુષનો સંગ કરે તો મોક્ષનું દ્વાર ઉગાડું કેમ થાય? તો કહે છે સાધુ કેવા છે?
સાધુ કેવા છે તો કહે છે સમચિત્તા પ્રશાંતાત્મા, શાંતચિત્ત, પ્રશાંત, શુદ્ધ જીવ પ્રાણી માત્ર પ્રત્યેને શુદ્ધ ભાવ છે, સદા આનંદિત અવસ્થા છે, જીતેન્દ્રિય છે. એવા સતપુરુષના યોગમાં રહેવાથી જેનો સંગ થાય, જેનો યોગ થાય, એવા આપણા સ્વભાવો અને આપણું વર્તન ઘડાય. જીતેન્દ્રિય એવા સત્પુરુષના યોગમાં રહેવાથી આ જીવ પણ સહજમાં ઇન્દ્રિયોને કાબુમાં લઈ લે છે, સહજમાં કાબુમાં લઈ લે છે. અને દુર્જનોનો સંગ થાય તો જે ઇન્દ્રિયો સંયમિત હોય પણ દુર્જનના સંગના પ્રભાવથી સંયમિત ઇન્દ્રિયો પણ પ્રયત્ન કરવા છતાં પણ એ જગત સન્મુખ થઈ જાય. જગત સન્મુખ ઇન્દ્રિયો થઈ જાય. આટલું મોટો ભેદ છે. સાધુના સંગથી ભગવાનમાં હિત થાય અને અસાત દુર્જનના સંગથી જગતમાં હેત થાય. જગતમાં હેત થાય તો ભવાટવી જગતના ધક્કા શરૂ થાય, ભગવાનમાં હેત થાય તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલા માટે બાપ કહે છે, બાપ કહે છે કે મહાપુરુષો જે છે ને, મોટા સંતો, એ આ દુનિયાના પુત્ર ને પરિવાર ને માલ ને મિલકત ને સંપત્તિ જ નથી માનતા. એની સંપત્તિ કઈ તો કે ભગવાનમાં પ્રેમ. ભગવાનમાં જે પ્રેમ છે એ જ સાચી સંપત્તિ છે. ભગવાનમાં ભગવાનને રાજી કરવા માટે જે કર્મ થાય છે એ પુરુષાર્થ છે. પેટનો ખાડો પૂરો માટે થાય છે ને એ પુરુષાર્થ નથી, તો વેઠ છે. એ વેઠ છે, એ પુરુષાર્થ ન કહી શકાય. કારણ તો કે પુરુષાર્થ તો માણસ પોતાના ઉત્કર્ષ માટે કરે. જેમ કોઈ માણસ દિવસ આખો કમાઈને આવે અને 1000 રૂપિયા મજૂરી મળી હોય દિવસની, રસ્તે આવતા ધૂણી ધકતી હોય ને ખિસ્સામાં 1000 રૂપિયા હોય તો કાઢીને એ ધૂણીમાં નાખી દે 1000 રૂપિયા, તો એને કેવો ગણવો? આખો દિવસ મહેનત કરી પૈસા કમાઈએ અને ભોગ ભોગવવા માટે વાપરીએ ને, એટલે એ પૈસા શેના કેવા થયા? તો કે મને તમને તમે એ એક દિવસ કરેલી મહેનત આગમાં નાખી. એટલે કે ભગવાને આપેલી આવરદા રૂપી મૂડીમાંથી એક દિવસ એ આપણે ભોગમાં ખર્ચો, એ આપણને જન્મ અને મરણના ધકે ચડાવનાર પુરવાર થાય. એટલે સાચી સંપત્તિ, સાચો પુરુષાર્થ શું છે? તો કે ભગવાનને રાજી કરવા માટે કરેલું કર્મ છે એ પુરુષાર્થ છે. અને જગતમાં ભોગ ભોગવવા માટે કરેલું કર્મ છે એ વેઠ છે. પૈસા કમાઈ અને કમાઈને જેલમાં જવાનું, સામેથી મારે જેલમાં જવું છે એવું કોઈ કે અને કરે તો પૈસા દઈને જેલમાં પૂરવાનું. મારી પાસે લાખ રૂપિયા છે તો મને જેલમાં બેસવા મળશે? આવું માણસ કરે છે. રૂપિયા ખર્ચી લાગે છે એમ ભોગો માટે ખર્ચીએ છીએ, આનંદ આવે છે, પણ આનંદ નથી. વાસ્તવમાં આપણે આપણા જ દુઃખની એક રેખા ઊભી કરીએ છીએ, દુઃખની એક કોટડી ઊભી કરીએ છીએ, દુઃખની એક ઝાડ ઊભી કરીએ છીએ. એટલે આ પુત્ર, પત્ની, પરિવાર એ સુખ નથી. એના માટે કરેલું દરેક કર્મ વેઠ છે, વેઠ. કોણ કહે છે? બાપ દીકરાને કહે છે. ઇન્દ્રિયોને રાજી કરવા માટે
કોને રાજી કરવા માટે? કેવળ ને કેવળ ઇન્દ્રિયોને. ટાઢ પડે છે. કોને પડે છે? શરીરને. સુવા માટે મખમલનું ગાદલું મળી જાય, કોણ રાજી થાય છે? પહોંચવું છે, આ મજા આવી ગઈ. ઇન્દ્રિય. ઇન્દ્રિયોને વશ, દિવસ રાત ભોગમાં પ્રવૃત્ત. અને એ જે કર્મ છે એ કર્મ દુઃખો પ્રદાન કરનાર છે. એવા કર્મને હું યોગ્ય માનતો નથી. ઋષભદેવ ભગવાન કહે છે દીકરાઓને, હું એવું નથી ઈચ્છતો કે તમે આવી ભૂલ કરો. બાપ દીકરાને બરાબર આમ સમજણની, એક વિવેકની આંખ આપે છે. દુનિયા જેવી છે તેવી બતાડે છે. દુનિયામાં થતા કાર્ય અકાર્ય વ્યવહાર જેને આપણે પોતાનું માનીએ છીએ, જેને પોતાના માનીને કામ કરીએ છીએ, જેના માટે જિંદગી ઘસીએ છીએ, એ કોઈ પોતાનું નથી. કોઈ પોતાનું નથી, કોઈ પારકું નથી. દીકરાઓને ભણાવવા માટે, એની જિંદગી સેટ થઈ જાય એના માટે આખી જિંદગી વેઠ કરીએ, ભણાવીએ. અને આમ તો કળિયુગ છે ને, કળિયુગ એ જોવા જઈએ તો વૈરાગ્ય પ્રદાન કરનારો છે. શું કરનારો છે? જો થોડી પણ સમજ હોય તો કળિયુગ વૈરાગ્ય પ્રેરે. કેવી રીતે? તો કે દુનિયા જેવી છે એવું બતાડવાનું કામ કળિયુગ સારું કરે. આપણે જોઈએ દીકરાઓ મા બાપનો ત્યાગ કરી દીધો હોય, સંપત્તિ માટે ઝઘડા થતા હોય, તો દુનિયા સંબંધ પ્રેમ, એ પ્રેમ કોઈ વ્યક્તિને નથી કરતા, આપણે પૈસાને પ્રેમ કરે છે એટલે ઝઘડો કરવો પડે છે ને. જો બાપમાં હેત હોય ને તો ઝઘડો ન હોય, પણ બાપમાં હેત નથી, સંપત્તિમાં હેત છે એટલે ઝઘડો છે. સંપત્તિના ભાગ થાય ત્યારે ઝઘડો છે. ઝઘડાનું કારણ શું? જો બાપમાં હેત હોય તો દીકરો ક્યારે ઝઘડો નથી કરતો, પણ સંપત્તિમાં હેત છે, ની મને ઓછી મળી છે, એને વધુ આપી છે, તમે મરો તો મરો, પણ અમને તમે સંપત્તિ, તમારા પૈસાથી અમને મતલબ છે, તમારાથી કોઈ મતલબ નથી. તો કળિયુગ એ માયાનું જેવું કાર્ય છે ને યથાર્થ દેખાડે એવો છે. કળિયુગ છે ને માયાનું દર્શન કરાવનારો છે. આવું દર્શન થાય છે આજે રોજ. પછી લગ્ન થતા હોય તો કન્યાની પસંદગી સારા ગુણિયલ છોકરાઓ રહી જતા હોય અને કુલક્ષણથી યુક્ત હોય અને એને સરસ સુપાત સારી બાઈ, દુનિયાની દ્રષ્ટિએ રૂપવાન ગણાતી બાઈ સાથે લગ્ન થઈ જતા હોય, પણ હકીકત એવું હોય છે કે એ બેનને એ ભાઈ સાથે સંબંધ નથી હોતો, હેત નથી હોતું, પણ એ ભાઈ પૈસાવાળો છે એટલે હેત હોય છે. અને ઘણા સ્ત્રીઓ તો એ યુવાનીઓ, એને એ યુવાન સાથે હેત નથી હોતો, પણ એ બાઇક ઉપર આવે છે ને એ જોઈને હેત થયો. પૈસા જોઈને હેત થાય. શેને જોઈને? પૈસામાં હેત છે. અને એટલા માટે ઘરે આવ્યા પછી જો વ્યક્તિમાં હેત હોય ને, તો વ્યક્તિમાં હેત હોય તો કલહ ન હોય, અને કલહ છે તો એનો મતલબ કે એને વ્યક્તિમાં હેત નથી, એને પૈસામાં હેત છે, એને વસ્તુમાં હેત છે. અને એ વસ્તુ ન મળે, પૈસા ઓછા વધુ મળતા જણાય, ત્યાં એને ક્રોધ આવે. આ સંસારનું રૂપ છે.
ઋષભદેવ કહે છે કે હું નથી ઈચ્છતો કે તમે આવી રીતે ફોગટ જિંદગી જીવી અને મનુષ્ય જન્મ વેડફી નાખો અને ભોગમાં એટલો લુપ્ત થઈ જાય જીવ કે પોતાનું સ્વરૂપ જ ભૂલી જાય, પોતાનું સ્વરૂપ ભૂલી જાય. એટલા માટે ભરતજી અથ આત્મ અધ્યાત્મ યોગેન વિવિક્ત સેવયા પ્રાણીન્દ્રિયાત્મા વિજયેન સગ્રયક સત્શ્રદ્ધયા બ્રહ્મચર્યેણ શશ્વત અસંપ્રમાદેન યમેન વાચામ યમેન વાચામ. આવી ભૂલ તમે ન કરો. તમે ક્યાં વાપરશો ઇન્દ્રિયો અંતઃકરણ? ક્યાં ખર્ચશો? આ માનવ દેહનો ઉપયોગ કઈ રીતે કરજો તમે? મત કર્માભિમત કથયા ચ નિત્યમ મદ્દૈવ સંગાત ગુણ કીર્તનાન મે. તમે તમારા ઇન્દ્રિયોને અંતઃકરણ મત કર્મ ભી મારી કથા, મારા કર્મ એટલે મારા ચરિત્રો એ ગાવવામાં, મારા જે સાધુ હોય એનો સંગ કરવામાં, ભગવાનના ગુણ અને કીર્તનમાં આ દેહનો ઉપયોગ ખર્ચવાનો ક્યાં છે? અહીંયા. અને જ્યારે મત કથા, ભગવાનની કથામાં જ્યારે મન પ્રવૃત્ત થાય, ભગવાનના ગુણ કીર્તનમાં પ્રવૃત્ત થાય, સાધુના સંગમાં મન પ્રવૃત્ત થાય, એના યોગ્ય કરીને શું થાય? નિર્વૈર સામ્યોપસ્મયેન પુત્રા. હે દીકરાઓ, મન છે કેવું થઈ જાય? તો કે નિર્વૈર. નિર્વૈર, કોઈના પ્રત્યે વૈર વૃત્તિ જ ન રહે. સત્સંગ, મારી કથા, મારા ગુણ, મારું કીર્તન, મારા સાધુના સંગના યોગે કરીને. અને ધીમે ધીમે દેહાત્મ બુદ્ધે જહાશયા. આ દેહ આપણે નથી, દેહ ભિન્ન છે, આપણે જુદા છે, પણ બેન એક મનાઈ ગયો છે. દેહ તે હું જ છું. પણ મારી કથા સતત સાંભળતો હોય, મારા ગુણોનું કીર્તન કરતો હોય અને મારા સાધુનો સંગ હોય ને, તો એને આ દેહ ભિન્ન છે ને હું જુદો છું એ સમજતા વાર લાગતી નથી. એને આત્મસાત થતા વાર લાગતી નથી. સાધુનો સંગ થાય ત્યારે અરે બધા જ પ્રકારના અહંકારનો ત્યાગ કરી અને એ જીવ પરમ પદને, ભગવાનના ધામને પામી જાય. એટલા માટે ઉપદેશ કેવો આપવો જોઈએ? પુત્રાંશ્ચ શિષ્યાંશ્ચ નૃપો ગુરુર્વા મલ્લોક કામો મદનુગ્રહાર્થ ઇત્થમ વિમન્યુર અનુશિષ્યા દત્ત જ્ઞાન ન યોજયેત કર્મ સુકર્મ મૂઢાન કમ યોજયન મનુજોર્થ લભેત નિપાતયન ન દૃષ્ટમ યદૃશમ હિ ગર્તે. બાપે દીકરાઓને, ગુરુ શિષ્યોને, રાજા પ્રજાને ક્રોધથી રહિત થઈને આવો ઉપદેશ આપવો જોઈએ. જીવનનો સાચો બોધ આપવો જોઈએ. અને સકામ માણસો હોય ને સકામ કર્મોમાં પાછા જોડવા. એક તો જન્મ મરણના ચક્કરમાંથી ચક્કર ખાતા ખાતા અહીંયા પહોંચ્યા હોય અને પાછા એને જન્મ મરણના ખાડામાં ધક્કો મારી દેવો. એને સંસારમાં જોડવા એટલે પાછા એને જન્મ અને મરણના ખાડામાં ધક્કો નાખી દે, ધક્કો મારીને મારી નાખવા બરાબર ગયા છે. અને એટલા માટે કીધું
કે જે ગુરુ ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત. એ ગુરુ ગુરુ નથી જો ભગવાનનો રાહ પ્રશસ્ત ન કરે તો. એ સંબંધી નથી, એ પિતા પિતા નથી, માતા માતા નથી, એ દેવ દેવ નથી, પતિ પત્ની નથી, પત્ની પત્ની નથી, કે જે ભગવાનનો રસ્તો બતાડે નહીં તો એ વાસ્તવમાં લાગે છે માં, આપણે લાગે છે એમ પોષણ કરનારી, પણ વાસ્તવમાં માએ આપણું પોષણ શેમાં કર્યું તો કે માયાનું પોષણ કરીને જગતના જન્મ અને મરણના ધક્કામાં આપણને મારી દીધો. એને પોષણ કેવું, એને મમતા કેવી કે શત્રુ કેવું? ઉપરથી દેખાવ મમતાનો છે, પણ એ જે કાર્યમાં આપણને પ્રેરે છે એ કાર્ય નરકના કુવા જેવું છે. ભક્તો, એક નિખાલસ ભાવે આ ઉત્તરાયણના દિવસે રાત્રિના સમય મહારાજ ઈચ્છારામભાઈના ઉતારે લોયાની અંદર વાત કરી રહ્યા છે. આ પ્રસંગ સાંભળ્યા પછી એવા કેટલા મા બાપ હશે કે દીકરાઓને, આમ તો ભક્તો સત્સંગનો યોગ છે, ગ્રસ્થમાં રહ્યા હોઈએ ને તો પણ એક મા બાપ તરીકે આપણે ઈશ્વરના દરબારમાં ગુનેગાર ન બનીએ, એટલા માટે શાંત ચિત્તે બેસાડી દીકરા દીકરીઓને એક વાતનો બોધ અવશ્ય આપવો જોઈએ. જો દીકરા તું એમ માનતો હોય કે આ વાડી, આ ઘર, આ ગાડી એ આપણી સંપત્તિ છે, તો બેટા તારી ભૂલ છે. તારી એ ભૂલ છે. આ સંપત્તિ દુનિયામાં કોઈ હોય તો એ આ શરીર છે, માનવ દેહ ભગવાને જે આપ્યું છે. માનવ દેહ રૂપી સંપત્તિ એ ભગવાને આપી છે. આ સંપત્તિ કઈ જગ્યાએ વાવરવી? આ સંપત્તિ કઈ જગ્યાએ વાવરવી? આ લોકની સંપત્તિ તો બેટા કદાચ મળશે ને તો એનો ઉપયોગ એ આપણને પાછા સંસારના રવાડે ચડાવશે. એનો ભોગ વાસ્તવમાં સંપત્તિ આ માનવ દેહ છે. આ દુનિયામાં તો એવા પરિવારમાં જન્મ મળ્યો કે જન્મજાત તું 100 એકર જમીનનો માલિક હોય, કરોડ રૂપિયાની બેંક બેલેન્સનું તું માલિક હોય, એ તારી સંપત્તિ નથી. તારી ખરી કિંમત તો આ બધું મળ્યા પછી એની વચ્ચેથી તું મોક્ષ સાધી લે. તારું કર્મ એ કે તું જન્મ અને મરણના ચક્કરમાંથી તારી જાતને છોડાવી લે. એમાં તારું કૌશલ્ય છે, એ તારી બુદ્ધિ પ્રતિભા ગણાય. આ દુનિયાના 2 રસ્તા છે ભગવાન સુધી જવાના, એક ગ્રસ્થ માર્ગ, બીજો સંન્યાસ માર્ગ. અને ભક્તો, આવા મા બાપ આજે પણ છે હો. આપણા કચ્છના સત્સંગમાં પૂજ્યપાદ ઘનશ્યામ જીવન સ્વામી, હરિસ્વરૂપ સ્વામી બંને સહોદર હતા, સગા ભાઈ હતા. અને એના પિતાએ વૈરાગ્ય પ્રેરેલો. અને ત્રીજા દીકરા, 4 ભાઈ હતા. ત્રીજા દીકરાને પણ 4 ભાઈમાંથી 2 દીકરા તો સાધુ થઈ ગયા. ત્રીજા દીકરાને પણ એને સંન્યાસ માર્ગ તરફ, સાધુ જીવન તરફ પ્રેરણા કરેલી. મંદિરમાં સંત દીક્ષા લેવા માટે આવેલા પણ ખરા સાધુ જીવન સંસાર છોડીને, પણ જ્યારે એની પાર્ષદની દીક્ષા હોય ને એવા સમય એને તાવ આવ્યો અને એ સમયે ધામમાં ગયા. 4 દીકરામાંથી 2 સાધુ થયા, ત્રીજા એ સાધુ થવા આવ્યા. એટલે આમ કહીએ તો સાધુની પૂર્વ ભૂમિકામાં જ એ ભગવત ધામ સીધાવ્યા, એનું કર્મ પૂર્ણ થયું. 1 દીકરા ઘરે રહ્યા. 1 દીકરા ઘરે રહ્યા ને તો પછી હવે
એની ભૂમિકા કેવી છે? તો કે ઘરનો વડીલ હોય તો એક બાળકોનું સંતાન બાળકો ઉપર નજર રાખે ને તો કેવી રાખે? તો કે એના પૌત્રને પણ એને સાધુ માટે પ્રેરણા કરીને પૌત્રને પણ સાધુ થવા મૂકી દીધા. નિર્ગુણ સ્વામી એ બાપ. આગળ પણ કહ્યું છે, પતિ અને પત્ની માને બાપની વચ્ચે ઘરમાં કલહ થતો હોય પણ છતાંય રોજ ઝઘડો થતો હોય, આમ જીવન ઝેર જેવું હોય, છતાં પણ એ મા કે બાપ એટલું ક્યારે પણ ન વિચારે કે અમે જે કઠણાઈ વેચી તો અમારા છોકરાને હવે આ જફામાં અમને નાખવા નથી, એને હવે ભગવાનનું ભજન કરતા કરી દેવા છે, સાધુ કરવા છે, એવું કોઈ વિચારે? એ તો આવ તું મું જેવી થા, હું ભોગવી હવે તું ભોગવ, એવી રીતે પરણાવી દે. પછી એના ઝઘડા ચાલુ થાય, એનો ખેલ શરૂ થાય. પણ એ ગોપીચંદ એને માં નિષ્કુળાનંદ સ્વામી યાદ કર્યું, જનની જીવો રે ગોપી ચાંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી. એ માં એ ગોપીચંદ દાસ દાસીઓની સાથે પોતાના મહેલની અંદર સ્નાન કરતા હોય, સુગંધીમાન જળ હોય, દાસ દાસીઓ અંગ ઉપર બરાબર એ ઔષધિઓને અલગ અલગ લેપન કરી સ્નાન કરાવતી હોય, મર્દન કરતી હોય, અંગ મર્દન, અને બરાબર એ દ્રશ્ય જોયું ને, અને મા ઉપર ઝરૂખામાં બેઠા હશે, ત્યાંથી નીચેના દીકરાને જોઈને માની આંખમાં આંસુ આવી ગયા, અને આંખના દર્દના આંસુ હતા. દીકરો નીચે જ મહેલના મધ્ય ભાગમાં, આજની ભાષામાં કહીએ તો એ સ્વિમિંગ પુલ જેવું હતું, અને દીકરો એમાં સ્નાન કરતો હોય, અને એના ઉપર એ આંખમાંથી નીકળેલા આંસુનું બુંદ પડ્યું, અને એ ગરમ હતું, જ્યાં ક્યાંથી પાણી આવ્યું, પોતે તો ઠંડા પાણીમાં સ્નાન કરતા હતા, ઉનાળાનો સમય હતો, જ્યાં ઉપર જોયું ને તો માને જોઈ, અને માના આંખમાંથી આંસુ પડ્યું, એ એના અંગ ઉપર પડ્યું. નાવાનો પડતો મૂકીને એ ગોપીચંદ દોડીને ગયા માની પાસે, માં તને શું દુઃખ છે? તો કે બેટા મને દુઃખ એ નથી, પણ હું દુઃખને જોઈ શકું છું, દુઃખ જે ભાવિ દુઃખ છે ને એને જોઈ શકું છું. કેવી રીતે માં? તો કે એક દિવસ હું પણ તારા પિતાને આ જ રીતે સ્નાન કરાવતી હતી, અને તારા પિતા એ કાળનો કોળિયો બન્યા મેં નજર સામે જોયું છે, અને હવે તું પણ એ જ ભોગમાં તને ડૂબેલો જોઉં છું ને, ત્યારે મને એમ થાય છે કે હવે એ કાળ ઝપટ મારશે. બેટા કાળની ઝપટમાંથી છૂટવું હોય ને તો એક નારાયણનો આશરો લઈ લે, નહીતર તારા પિતાની પેઠે તું કાળની ઝપટમાં આવી જઈશ. દીકરાને સાધુ થવાની ભલામણ કરી દીધી, અને દીકરો સાધુ થાય. સતી મદાલસાની એવી વાત આવે, ભક્તો આવી રીતે ઋષભદેવ ભગવાન પોતાના દીકરાઓને જ્ઞાનોપદેશ આપી, અને આ જ્ઞાનોપદેશ એક બાપ દીકરાને આપે એમ નહીં, આ જીવ માત્રને જાણે ઋષભદેવ ભગવાન. અને ઉત્તરાયણના દિવસે મહારાજ એ જ અધ્યાય કાઢીને વંચાવેલો, જગત મેં જીવનાથો રામ ભૂલે, देखी तन घोरा, जगत में जीवनाथो राम भूले, देखी तन घोरा. खड़ा सिर काड़ सावेरी करेगा, खाख की ढेरी. खड़ा सिर
काड़ सावेरी करेगा खाख की ढेरी करम को समझ के करना सिरे निज भार ना भरना करम को समझ के करना सिरे निज भार ना भरना कागद कागद निकषत ही जब ही कठिन है बोलना तब ही कागद निकषत ही जब ही कठिन है बोलना तब ही જ્યારે અંત સમો આવશે ને જન્મનો હિસાબ એ નીકળશે અને ત્યારે શું જવાબ દેશું? ત્યાં એમ કહેશું, આ તો મેં મારા પપ્પા માટે ચોરી કરી હતી, આ તો મેં મારા ભાઈ માટે પેલાને માર માર્યો હતો, આ તો મેં મારા ઘરનો બધા લોકો ભૂખ્યા હતા એટલા માટે હું આને હેરાન કરતો હતો, પૈસા પડાવ્યા હતા એની પાસે પૈસા મેં નહોતા લીધા. એનું કારણ શું હતું? તો કે મારા ઘરવાળાને મને સાડી લઈ દેવી હતી, એને દાગીનું બનાવી દેવું હતું એટલા માટે લીધું. कागद निकषत ही जब ही कठिन है बोलना तब ही. શું જવાબ દેશું? અમે મારા ઘરવાળા માટે કર્યું તો એમ નહીં તહા સગા કો અપના अगन की जाल में तपना नहीं ત્યાં सगा को अपना अगन की जाल में तपना लेखा जम राज जब कर ही किए कृत भोगने पर ही किए कृत भोगने पर ही. ઋષભદેવ ભગવાન પણ દીકરાઓને એ જ વાત કરે છે ને બ્રહ્માનંદ સ્વામી આપણને બધાને પણ એ જ કહે છે. બ્રહ્માનંદ કહત હૈ તુમકો ન દીજે દોષ અબ હમકો. મને ખબર નહોતી, મને કોઈએ કીધું નહોતું કે આમ કરી તો આવું થાય, એવું બોલવાનો મોકો આપણને નહીં મળે. શું કામ? ब्रह्मानंद कहत है तुमको न दीजे दोष अब हमको पुकारे पीट के ताली जाएगा हाथ ले खाली पुकारे पीट के ताली जाएगा हाथ ले खाली जाएगा हाथ ले खाली. जगत में जीवना थोड़ा म भूले देखी तन घोरा. जगत में जीवना थोड़ा म भूले देखी तन ઘોરા. બાપ એ દીકરાઓને આવો ઉપદેશ આપે, દીકરાઓને આ ઉપદેશ આપે અને પોતે નિર્લેપતા, એને સંસારનો પાસ નહોતો, એને રાજનો મોહ નહોતો, રાજપાટ છોડી ભરતજીને રાજ સોંપી ચાલી નીકળ્યા હતા. આ કથા મહારાજે લોયાની અંદર ઉત્તરાયણના દિવસે કરી છે. જાણે કે આ કથાને બ્રહ્માનંદ સ્વામી એ સભાની અંદર બેઠા હોય, મહારાજ વાત કરતા હોય અને મહારાજ ઉત્તરાયણના દિવસે આ વાત કરતા હોય ને, બ્રહ્માનંદ સ્વામી જાણે કે ઉત્તરાયણનું જ અને આ કથાને ભેગું કરતું કીર્તન બનાવ્યું હોય. યાતન રંગ પતંગ શરીખો
જાતા વારન લાગે જી, અસંખ્ય ગયા ધન સંપત મેલી, તારી નજરું આગેજી. મહારાજે ઉત્તરાયણના દિવસે આ કથા શું કામ કરી? આ તન રંગ, આ શરીરરૂપી રંગ, પતંગ શરીખો, ક્યારે લપેટ લપેટની બૂમ પડે અને એ ઝપેટમાં આપણું આવરદારૂપી એ પ્રારબ્ધની દોરી કપાય અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ થાય. આ તન રંગ પતંગ શરીખો, જાતા વાર ન લાગે જી, અસંખ્ય ગયા ધન સંપત મેલી, તારી નજરું આગેજી. એ જ વાત ઋષભદેવ ભગવાન પોતાના દીકરાઓને કીધી કે આ તનરૂપી પતંગ એ કપાય એના પહેલા ભજન કરી લેવું, ભજન કરી લેવું, ભજન કરી લેવું. એક વાત 100 વાતની એક વાત છે. આજ હરિનું ભજન કરી લ્યો, કાલે વખત કેવી રે, આવરદા ક્ષણ ક્ષણમાં જાવે, વીતી પડ ફેર નહીં આવે. આજ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી રે. જીવનમાં કરોડ કામ બગાડી એક મોક્ષ સુધારી લેવો. કરોડ કામ સુધર્યા, ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો, એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? બીજી વાત એમ થાય કે પછી ભજન કરશું, ના, કામમાંથી પરવારી પ્રભુ ભજવા એવી તો કોઈની આશા જ રાખવી નહીં. કેમ જે કામ કોઈનું પૂરું થયું નથી અને થશે પણ નહીં. એટલે ભોગમાંથી પાછા વળી અને પરમાત્માની સાથે મારો ને તમારો યોગ થાય, એટલા માટે માણસનો જન્મ છે એ કરીએ એવી વાત મહારાજે ઉત્તરાયણના દિવસે રાત્રે કરી અને પછી મહારાજ શયન કરવા માટે પધાર્યા. એ જ ભાવ સાથે આજના કથા સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.